આખા ભારતમાં ચણાના લોટનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. દેશના દરેક ખૂણામાં ચણાના લોટનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે. પછી ભલે તે પકોડા હોય, કઢી હોય કે અન્ય કોઈ વાનગી હોય. પરંતુ શું તમે જાણો છો કે ચણાનો લોટ ઔષધીય ગુણોથી પણ ભરપૂર છે? ચણાના લોટની વાનગીઓ ખાવામાં સ્વાદિષ્ટ તો હોય જ છે, પણ તે આપણા સ્વાસ્થ્યને પણ સુધારે છે. તો આજના વિડીયોમાં આપણે આવા જ ચણાના લોટના કેટલાક ઔષધીય ગુણો વિશે જાણીશું. નમસ્તે મિત્રો, હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. ચણાના લોટમાં ગ્લાયકેમિકનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. તે બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે. આ માટે ઘઉંને બદલે ચણાના લોટની રોટલી બનાવીને ખાવી જોઈએ. 100 ગ્રામ ચણાના લોટમાં લગભગ 11 ગ્રામ ફાઇબર હોય છે. આ સાથે ચણાના લોટમાં કોઈ કોલેસ્ટ્રોલ હોતું નથી. ચણાના લોટમાં રહેલું આ ફાઇબર હૃદયને લાંબા સમય સુધી મજબૂત રાખવામાં ખૂબ મદદરૂપ થાય છે. શરીરમાં આયર્નની ઉણપને કારણે એનિમિયા થાય છે, જેના કારણે થાક, નબળાઈ અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. ચણાના લોટમાં ફાઇબર, પ્રોટીન તેમજ ફોલેટ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે, જે એનિમિયા મટાડવામાં મદદ કરે છે. ચણાના લોટમાં રહેલા કેલ્શિયમ, મેગ્નેશિયમ અને અન્ય ઘણા ખનિજો હાડકાને મજબૂતી આપે છે. ચણાનો લોટ ફોસ્ફરસનો પણ સારો સ્ત્રોત છે, જે કેલ્શિયમની સાથે હાડકાના નિર્માણમાં મદદ કરે છે. ચણાના લોટમાં 25% વિટામિન B6 હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ મદદરૂપ થાય છે. આ ઉપરાંત ચણાનો લોટ મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પ્રોટીન અને એમિનો એસિડનું ઉત્તમ સંતુલિત મિશ્રણ છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિમાં ઘણો સુધારો કરે છે. જો તમારા ચહેરા અથવા ત્વચા પર ખીલ હોય તો ચણાનો લોટ તમને ખૂબ મદદ કરી શકે છે. તેના માટે 1 ચમચી ચણાના લોટમાં 1 ચપટી હળદર અને 2 ચમચી દૂધ મિક્સ કરીને ચહેરા અને ત્વચા પર લગાવો. લગભગ 30 મિનિટ પછી ગરમ પાણીથી ધોઈ લો. આનાથી ખીલ દૂર થશે અને તમારી ત્વચા પણ સ્વસ્થ રહેશે. ચણાના લોટમાં ભરપૂર માત્રામાં ડાયટરી ફાઇબર હોય છે, જે પાચનમાં મદદ કરે છે અને સ્વસ્થ પાચન તંત્ર જાળવવામાં મદદ કરે છે. આ સાથે ફાઇબર લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે, જે વજન નિયંત્રણ માટે ફાયદાકારક હોઈ શકે છે. સગર્ભા સ્ત્રીઓ માટે ચણાનો લોટ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ફોલેટ અને વિટામિન B6ની માત્રા વધુ હોય છે, જે ગર્ભાવસ્થા દરમિયાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. મર્યાદિત માત્રામાં કંઈ પણ ખાવાથી ફાયદો થાય છે, પરંતુ જો તે વધુ માત્રામાં ખાવામાં આવે તો નુકસાન પણ કરી શકે છે. તેથી ચણાના લોટનું પણ વધુ પડતું સેવન કરવાથી પેટનું ફૂલવું અને પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.